આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે, નીચે બે વિધાનો આપેલા છે. વિધાન 1, નિયોપેન્ટેન માત્ર એક જ મોનોવિસ્થાપિત વ્યુત્પન્ન બનાવે છે. વિધાન 2, નિયોપેન્ટેનનું ગલનબિંદુ એન-પેન્ટેન કરતાં વધુ હોય છે. ઉપર આપેલા વિધાનોને સંદર્ભે નીચે આપેલામાંથી વિકલ્પોમાંથી સૌથી સુસંગત વિકલ્પ છે પસંદ કરો. અને તો વિધાન 1 અને વિધાન 2 પહેલાં આપણે ચેક કરવાનું છે સાચું કે ખોટું. એના પરથી આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે કે સાચા છે કે ખોટા એ રીતે. તો જોઈએ આપણે વિધાન 1નું ડિસ્કશન કરીએ. નિયોપેન્ટેન માત્ર એક જ મોનો વિસ્થાપિત વ્યુત્પન્ન બનાવે છે. તો અહીંયા લખશું આપણે નિયોપેન્ટેનનું સ્ટ્રક્ચર. તો નિયોપેન્ટેનમાં 4 ડિગ્રી કાર્બન હોય છે, બરાબર, અને એની આસપાસ કોણ હોય? CH3, બરાબર. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું કોનું? નિયોપેન્ટેનનું. હવે નિયોપેન્ટેનમાં જો આપણે વિસ્થાપન કરાવવું હોય તો કોઈ પણ એક હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કરાવી શકીએ. એમાંથી તમે ગમે ત્યાંથી વિસ્થાપન કરાવો, બરાબર, ફ્રન્ટ, બેક કે ટોપ બોટમથી. એવા કેસમાં આપણે અહીંયા માની લો કે આપણે અહીંયા રાઈટ સાઈડથી એક હાઇડ્રોજન, રાઈટ સાઈડવાળા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન કાઢીને ત્યાં વિસ્થાપન કરી દીધું છે X વડે, વિસ્થાપન X વડે કરી દીધું છે. તો બાકી જે બચે છે કોણ બનશે? CH3, અને બંને સાઈડ, બધી સાઈડ CH3. અને અથવા જો આપણે બોટમ સાઈડથી નીચેના કાર્બન ઉપરથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવીએ, બરાબર, તો નીચે CH2X બનશે, બરાબર. તો અહીંયા Xથી વિસ્થાપન થઈ ગયું છે. બાકીના CH3 એ જ રીતે બનશે. પણ આપણે જો આનું IUPAC નામ જોવા જશું, બરાબર, તો અલ્ટિમેટલી એક જ થશે, બરાબર. જો આપણે આને માની લઈએ ક્લોરિન, Xની જગ્યાએ શું મૂકી દઈએ? ક્લોરિન. તો બંને IUPAC નામ આપણે ચેક કરી લઈએ, બરાબર. તો IUPAC નામ આવશે 1-chloro-2,2-dimethyl પ્રોપેન. તો અહીંયા ક્લોરિન જેની સાથે જોડાયેલો છે, બરાબર, એ પહેલાં કાર્બન ઉપર વિસ્થાપન થઈ જશે 1, 2, 3 આ રીતે નંબરિંગ થઈ જશે. તો અહીંયા નંબરિંગ કઈ રીતે થશે? 1, 2 અને 3 આ રીતે નંબરિંગ થઈ જશે. તમે વિસ્થાપન લેફ્ટ સાઈડથી કરાવો કે પછી બોટમથી કરાવો કે રાઈટ સાઈડથી કરાવો, ગમે ત્યાંથી કરાવો, બરાબર, આપણને જે નિપજ મળે છે કોણ મળે છે? 1-chloro 2,2-dimethyl પ્રોપેન. એટલે કે આ માત્ર એક જ શું આપે છે? મોનો વિસ્થાપિત વ્યુત્પન્ન આપે છે. તો વિધાન 1 તો સાચું છે. વિધાન 2 માટે જોઈએ. નિયોપેન્ટેનનું ગલનબિંદુ એન-પેન્ટેન કરતાં વધુ હોય છે, બરાબર. તો નિયોપેન્ટેનનું સ્ટ્રક્ચર તો છે જ આપણી પાસે. આર્યું નિયોપેન્ટેનનું સ્ટ્રક્ચર. અને જો વાત કરીએ કોની? એન-પેન્ટેન હશે CH3, CH2, CH2, CH2 અને CH3. ગલનબિંદુ છે એ જનરલી પેકિંગ એફિશિયન્સી ઉપર છે, એ આધારિત હોય છે. પેકિંગ ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી. તો પેકિંગ એફિશિયન્સી એટલે શું? તો આપેલી સ્પેસમાં કોઈ જગ્યા છોડ્યા વગર કોઈ પણ અણુ, પરમાણુ એ કેટલા નજીક અથવા તો કેટલી મેક્સિમમ જગ્યામાં મેક્સિમમ ગોઠવાઈ જાય એને કહેવાય પેકિંગ એફિશિયન્સી, બરાબર. તો અહીંયા જે નિયોપેન્ટેન છે એની પેકિંગ એફિશિયન્સી છે એ વધારે છે, કેમ કે નિયોપેન્ટેન ચારે બાજુથી કેવું છે? સમમિત છે. પણ એન-પેન્ટેન સમમિત નથી. એને ગોઠવવા માટે એને જો આપણે ગોઠવીશું તો એની પેકિંગ એફિશિયન્સી ઓછી હશે. ઇનફેક્ટ જો આપણે ડેટા જોઈએ તો જે નિયોપેન્ટેન છે એનું જે ગલનબિંદુ છે એ છે નિયોપેન્ટેનનું ગલનબિંદુ -16.4 ડિગ્રી સેલ્સિયસ અને એન-પેન્ટેનનું ગલનબિંદુ છે -130 ડિગ્રી સેલ્સિયસ. આ ડેટા આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ આપણને પેકિંગ એફિશિયન્સી વિશે ખ્યાલ હોવો જોઈએ. પેકિંગ ક્ષમતા જો સમમિતિ હોય, બરાબર, ચારે બાજુ વસ્તુ સમાન હોય એવા કેસમાં વધારે હોય, અને અહીંયા પેકિંગ એફિશિયન્સી નિયોપેન્ટેનમાં ઓછી હશે. તો ગલનબિંદુ યસ નિયોપેન્ટેનનું વધારે છે, બરાબર. તો બંને વિધાન છે અહીંયા સાચા છે. તો વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે, જે આપણો કરેક્ટ આન્સર છે. થેન્ક યુ.